શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી, ખરાબ વિચારો આવે છે? આ એક ઉપાય કરવાથી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે, તમે તણાવમાંથી મુક્ત થઈ જશો અને તમારી ગમે તે પરેશાની હશે તો પણ તે દૂર થઈ જશે, તમે ચિંતા મુક્ત જીવન જીવશો। મિત્રો, તમે કહેશો કે ચિંતા મનમાંથી નીકળતી જ નથી, તો સૌથી પહેલા તમે ચિંતાને સમજી લો, કારણ કે ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ। તેથી આટલું સમજી લો તો તમારી ચિંતા આપોઆપ દૂર થશે અને તમે ચિંતામાંથી મુક્ત થઈ જશો। મિત્રો, ખુશ થવું હોય તો જે લોકો તમારા વખાણ કરતા હોય તેમની વચ્ચે રહો અને તમારી પ્રગતિ જ કરવી હોય તો તમારી નિંદા કરતા લોકો પાસે રહેવાનું પસંદ કરો। હવે આમાંથી તમારે કેવા લોકો સાથે રહેવું છે તે તમારે નક્કી કરવાનું છે। જે ઘરમાં મા બાપ હસતા હોય છે તે ઘરમાં ભગવાન વસતા હોય છે। જો મા બાપ રાજી થશે તો ભગવાન પણ રાજી થઈ જશે। તેથી જ બને તેટલી માવતરની સેવા કરો। યાદ રાખજો કે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે હિંમત રાખવી અને જીવનમાં સફળતા મળે ત્યારે હંમેશા પોતાની જાતને વિનમ્ર રાખવી, કારણ કે અભિમાન વ્યક્તિને બરબાદ કરી નાખે છે, જ્યારે વિનમ્ર અને શાંત સ્વભાવવાળા વ્યક્તિને ગમે તેવી મુશ્કેલી કે પરિસ્થિતિ આવે તો પણ તેને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપમેળે મળી જશે। પ્રભુ, સુખ મને એટલું દેજો કે અભિમાન ન આવી જાય, અને હે પ્રભુ, જો દુઃખ દે તો એટલું જ દેજે કે તારા ઉપરથી મારો વિશ્વાસ ના તૂટી જાય। મિત્રો, ભગવાન ઉપર આટલો વિશ્વાસ મૂકીને જો તમે આગળ ચાલશો તો તમારી દરેક ચિંતા દૂર થઈ જશે। દુનિયામાં બધું જ થઈ શકે છે, બસ ભગવાન ઉપર ભરોસો રાખો અને તમારું કર્મ તમે કર્યા જ કરશો તો ભગવાન તેનું ફળ તમને ચોક્કસ આપશે। સમય એવો પસાર કરો કે એ સમયને યાદ કરીને ખુશી થાય, અફસોસ નહીં। બધા સાથે ફરી મળીને રહો। જીતવા માટે તો ખાલી વિશ્વાસ જ કાફી છે, બાકી તો હારવા માટે ફક્ત એક નાનો ડર જ કાફી છે। તેથી તમને ખુદ પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે। જે માણસ પોતાના મા બાપની ગુલામી કરે છે એ માણસ આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે। તેથી જીવનમાં ક્યારેય પોતાના મા બાપને તકલીફ આપશો નહીં। ભલે તમે થોડું કમાવતા હો, પરંતુ તેમને ક્યારેય ભૂલશો નહીં। થોડામાંથી થોડી વસ્તુ પણ તેમને ખુશી આપો। તેમની સાથે થોડીવાર વાતચીત કરો, તેમની તકલીફો વિશે પૂછો, અને જો તમારા ઘરના ઘરડા માવતર તમારા ઉપર પ્રસન્ન રહેશે તો જીવનની મોટામાં મોટી ચિંતા પણ તમારું કશું જ બગાડી શકશે નહીં અને તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પર પ્રેસ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।